આ પુસ્તકમાં સંસ્કાર અને આધ્યાત્મિક બુદ્ધિ કોને કહેવાયની વાતો લખેલી છે. બહુ જ સુંદર શબ્દ પ્રયોગથી, બહુ જ અર્થસભર આ શબ્દોથી એમને સંસ્કાર શું છે ને સમજાવ્યા છે. પહેલી વાત લખી છે, પહેલો સંસ્કાર, પહેલી અગત્યની વાત ફ્લેક્સિબિલિટી, એટલે કે તમારા જીવનમાં સરળતા હોવી જોઈએ, સહજતા હોવી જોઈએ, તમે અન્યને અનુકૂળ થવા તૈયાર હોવા જોઈએ. આ સંસ્કાર કહેવાય. જે મેં તમને વાત કરી કે સંસ્કાર શબ્દ આપણે બહુ સાંભળ્યો છે અને બહુ બોલ્યા છીએ, બહુ વાંચ્યો છે, પણ એનો પ્રેક્ટિકલ અર્થ શું, આપણને સમજાય એ શબ્દનું પૃથક્કરણ શું? તો જો પહેલી અગત્યની વાત આ પુસ્તકમાં લખી ફ્લેક્સિબિલિટી, અન્યને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો, એટલે કે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો, અને સરળતા અને સહજતા આપણા જીવનમાં આપણે દાખવવી. હાર્વર્ડ યુનિવર્સિટી હમણાં વ્યાખ્યા કરી છે બુદ્ધિમત્તાની, કે બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવો? તો હાર્વર્ડ યુનિવર્સિટી 8 વર્ષના સર્વે પછી આ શબ્દનો અર્થ પ્રગટ કર્યો છે અને વાક્ય લખ્યું છે, ડેફિનેશન ઓફ ઇન્ટેલિજન્સ, ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ. એટલે કે પરિવર્તન જ્યારે તમારા જીવનમાં આવે, તમારા કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવે, તમે જે સ્થાનમાં રહેતા હોય એનાથી અલગ સ્થાનમાં તમારે રહેવાનું થાય ને ત્યાં કાર્ય કરવાનું થાય, એવું મોટું પરિવર્તન તમારા જીવનમાં આવે, ત્યારે નવા પરિવર્તનને તમે જેટલા જલ્દી વ્યવસ્થિત એડજસ્ટ થઈ શકો ને એ તમે બુદ્ધિશાળી. તો આની માટે તમારે સંસ્કાર જોશે. કયા? સરળતા, સહજતા, અનુકૂળ થવું. પ્રમુખ સ્વામી મહારાજ વારે વારે યુવા શિબિરોમાં, આવી રીતે હરિભક્તોની શિબિરોમાં વાત કરતા કે આપણે ઘરમાં પરિવારજનો બધા સાથે રહીએ છીએ, સમાજમાં દરેક વ્યક્તિની વચ્ચે રહ્યા છીએ, તો આપણે સામેવાળી વ્યક્તિને સમજીને થોડા એને અનુકૂળ થવું, ખેંચતાણ ના કરવી, હું કહું એ જ સારું એ નહીં. આ વિચાર એટલે સંસ્કાર કહેવાય. સરળતા અને સહજતા દાખવવી. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ બહુ જ મોટા સંસ્કાર હતા. પોતાની વાણી અને વર્તનથી એમણે લાખોના જીવનમાં આપ્યા. અનુકૂળ થવું, સરળ થવું, સહજ થવું. એકવાર એક પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સભામાં પ્રવચન કરતા હતા. વર્ષો પહેલાની વાત છે, પ્રમુખ સ્વામી મહારાજની હયાતીની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ સભામાં પધાર્યા એટલે અમારા વડીલ સંત પૂજ્ય નારાયણ મુનિ સ્વામીને એમને પૂછ્યું કે સભામાં શું વાત થઈ અને કોણ વાત કરે છે. ત્યારે એમને કહ્યું કે સ્વામી મહંત સ્વામી પ્રવચન કર્યું અને એમનું પ્રવચનમાં સુરત ભાવ એટલે એકબીજા સાથે હળીમળીને કાર્ય કર્યું એ સંબંધી વાત હતી. પ્રમુખ સ્વામી મહારાજ પોતાના અનુભવ, કેટલો વિચાર એમના મનમાં દ્રઢ હશે અને કઈ કક્ષાના સંસ્કાર કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ ચાલતા ચાલતા સાહજિક બોલ્યા કે મન ગમતું મૂકવું, અનુકૂળ થવું, ઘસાઈ જવું એ સુરત ભાવ. આ બહુ જ મોટા સંસ્કાર છે. ના, મારા ઘરમાં હું કહું એમ જ થવું જોઈએ, કારણ કે હું પ્રિન્સિપલ બ્રેડ વિનર છું, મારી કમાણી ઉપર ઘર ચાલે છે, એટલે બધાએ મને જ ફોલો કરવાનું, મને જ અનુકૂળ થવાનું, હું કહું એ જ અભિપ્રાય માન્ય રાખવાનો.